શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં શ્રી ગુસાઈજી વિશે ફિર બ્રજ બસો શ્રી વિઠ્ઠલેશ તે વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગનો બીજા અન્ય વૈષ્ણવ સાથે શેર કરજો. ચરણાટમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય. શ્રી મહાપ્રભુજી 3 વખત ભારત પરિક્રમા કર્યા પછી અડેલમાં સ્થિરવાસ કરીને બિરાજ્યા. અડેલમાં આપશ્રીને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. તે પછી વિક્રમ સંવત 1572ના માગસર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. તે માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે. માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતાં શ્રી મહાપ્રભુજી શ્રી અક્કાજીને પધરાવીને વૈષ્ણવ સમાજ સાથે ચરણાટ પધાર્યા. ચરણાટ શબ્દ ચરણાદ્રી ઉપરથી બનેલો છે. અહીં આવેલ પર્વત ઉપર ભગવાનના ચરણની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાદ્રી પર્વતના નામે જાણીતો છે. હાલ આ સ્થળ ચુનારને નામે ઓળખાય છે. આપશ્રીએ ચરણાટમાં એક અતિ રમણીય સ્થાનમાં મુકામ કર્યો. આપશ્રીની સાથે શ્રી દામોદરદાસજી, શ્રી પદ્મનાભજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેઓએ આપશ્રીને આજ્ઞા કરી કે આ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે. માટે આપણે અહીં જ મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપશ્રીએ અહીં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. તે સમયે બધાને મહા અલૌકિક આનંદની અનુભૂતિ થઈ. તે વખતે ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. તે 12 વર્ષોથી નિત્ય નિયમપૂર્વક શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. એક દિવસ તેને ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તે બ્રાહ્મણે સ્વરૂપને હાથમાં લઈ અને વિનંતી કરી કે મહારાજ, આપ આ અલૌકિક છો, હું તો વૈરાગી છું. મારાથી આપની સેવા થઈ શકે એમ નથી. આપ જો કોઈ ગૃહસ્થને ત્યાં બિરાજો તો ત્યાં આપની સેવા સુંદર રીતે થાય. મને તો રોજ અડધો શેર દૂધ મળે છે. તેમાંથી 5 શેર દૂધથી હું આપને સ્નાન કરાવીશ અને 5 શેર દૂધ ભોગ ધરીશ. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે હું થોડા દિવસ તારે ઘેર બિરાજીશ. પછી હું કહું ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણ તેમની સેવા કરવા લાગ્યો. સંવત 1572ની માગશર વદ 8મે પ્રભુએ તેને આજ્ઞા કરી કે અહીંથી 3 ગાંવ દૂર ચરણાટ છે. ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મને તેમની પાસે પધરાવી આવો. મહારાજ, હું શ્રી ગુસાઈજીને જાણતો નથી. હું શ્રી મહાપ્રભુજીને જાણતો નથી કે તેમની પાસે હું કેવી રીતે જાઉં. આપ શ્રી જગ પ્રસિદ્ધ છે. તું ચરણાટમાં જઈને પૂજજે. ત્યાં તને તેની ભાળ મળશે. આપ શ્રી તળાવ ઉપર બિરાજે છે. એ બ્રાહ્મણ નોમને દિવસે સવારે સ્નાન સંધ્યા કરી અને શ્રી ઠાકોરજીને લઈ અને ચાલ્યો. એક પ્રહર દિવસ ચડતા ચરણાટમાં આવ્યો અને તપાસ કરી કે શ્રી મહાપ્રભુજીને એને ભાળ મેળવી અને તેમની પાસે આવ્યો. તેણે આપશ્રીને દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, શ્રી ઠાકોરજીએ મને આજ્ઞા કરી તેથી આપને ત્યાં હું પધરાવી લાવ્યો છું. તું ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવી લાવ. પ્રભુને પધારેલા જાણી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા. તે દિવસે આપને ત્યાં બરાબર મધ્યાહન સમયે શ્રીનાથજી અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું શ્રીમદ ગોકુળમાં પ્રાગટ્ય થયું હતું અને કલિયુગમાં ચંપારણમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી ચરણાટમાં ભગવત પ્રાગટ્ય થયું.
ત્યારે સમગ્ર પૃથ્વી પર જય જયકાર થયો. ધીમો ધીમો વરસાદ વરસવા લાગ્યો. ચરણાટમાં વૃક્ષો ફૂલોથી લચી પડ્યા. તે દિવ્ય પુષ્પોની સુગંધ આખા વનમાં વ્યાપી ગઈ. આકાશમાં દેવો વિમાનમાં બેસી અને દર્શન કરવા આવ્યા. તેમણે અનેક વાજિંત્રો વગાડી અને જયનાદ કરી અને પુષ્પવૃષ્ટિ કરી. અષ્ટસિદ્ધિ અને નવનિધિએ રત્નજડિત સુંદર નિકુંજોની રચના કરી. શ્રી નંદરાયજી યશોદાજી ગોપીઓ સાથે પધાર્યા. બાળકને માણેક રત્નજડિત સુંદર પલનામાં પોઢાડ્યા. શ્રી ચંદ્રાવલીજીએ પધારી પોતાના સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીના બાળ સ્વરૂપના લલાટમાં તિલક કર્યું. કેસરથી કપોલપત્ર કર્યા. ખૂબ જ અદ્ભુત મહોત્સવ ચરણાટમાં મનાવવામાં આવ્યો. દૂધ દહીંનો કાદવ થયો. ભગવતીઓએ અલૌકિક મહોત્સવના અનેક પદો ગાયા. બ્રહ્માજીએ વેદ ગાન કર્યું. માધવજીએ તાંડવ કર્યું. અપ્સરા ગંધર્વોએ નૃત્ય ગાન કર્યા. શ્રી વેદવ્યાસજી સુખદેવજી વગેરે 88,000 ઋષિઓએ વેદ મંત્રોચ્ચાર સાથે વંદન કર્યા. શ્રી મહાપ્રભુજીએ સૌનો સત્કાર કર્યો. ભાટ ચારણ વગેરેને દક્ષિણા આપી. સર્વત્ર આનંદ મંગલ વ્યાપી ગયો. પછી શ્રી મહાપ્રભુજીએ મંગલ સ્નાન કર્યું. સૌને પુષ્કળ દક્ષિણા આપી. કુલગુરુ ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા. તેમણે શ્રી ગુસાઈજીની જન્મપત્રિકા પણ વાંચી અને કહ્યું કે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રહેશે. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. વિદ, પછી ઠ અને પછી લ. વિદ એટલે જ્ઞાન અને ઠ એટલે શૂન્ય. લ એટલે આપે છે. જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાન વિનાના એટલે કે જે શૂન્ય છે તેમને ભગવત સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે છે. તે શ્રી વિઠ્ઠલ. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે આજે મારે ઘેર ભગવાન 2 સ્વરૂપે પધાર્યા છે. ભગવાન સ્વરૂપે સેવા લેવા માટે અને ભક્ત સ્વરૂપે સેવા કરવા માટે. ભગવાનનું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું છે એટલે પુત્રનું નામ પણ વિઠ્ઠલનાથજી જ રાખીશું. ગર્ગાચાર્યજીએ કહ્યું કે આ બાળક જગતમાં ગો બ્રાહ્મણ પ્રતિપાલક બનશે. ગોસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે. પોતાના પિતાના સર્વ કાર્યોનો વિસ્તાર કરશે. સૌને સાંભળીને ખૂબ આનંદ થયો. શ્રી મહાપ્રભુજીએ બાળકને પલનામાં ઝુલાવી તિલક કરી આરતી કરી. બધા વ્રજ ભક્તો આશીષ આપીને સ્વધામ પધાર્યા. ચરણાટમાં પ્રાગટ્ય મહોત્સવનો અપૂર્વ આનંદ છવાઈ ગયો. હવે આપણે શ્રી ચતુર્ભુજદાસે ફિર બ્રજ બસો શ્રી વિઠ્ઠલેશ આ કીર્તન ક્યારે ગાયું હતું એ વિશેનો પ્રસંગ આપણે સત્સંગમાં ચર્ચા કરીએ. તો ચતુર્ભુજદાસજી નિત્ય શ્રી ગોવર્ધનધર પ્રભુ સન્મુખ કીર્તન ગાન કરે છે. વિવિધ સમયે વિવિધ રાગોમાં પ્રભુની સર્વે લીલાનું તેઓ વર્ણન કરે છે. લગભગ 45 વર્ષની ઉંમર થવા આવી છે. જેમને જન્મથી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ હતી. એવા આ ભક્ત કવિ લીલામાં પ્રભુના વિશાળ સખા સ્વરૂપે બિરાજે છે. તેથી અહીં ભૂતલ ઉપર પણ પ્રભુની સાથે સખ્ય ભક્તિ છે. શ્રીજી બાવા નિત્ય તેમની સાથે ખેલે છે. કૃપા કરી અને તેમની સાથે વાતો પણ કરે છે. હવે સંવત 1642ના માવત સાતમના દિવસે શ્રી ગુસાઈજીએ તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને બોલાવી પોતાનો ઉપરણો આપ્યો અને આજ્ઞા કરી, તમે બધા ભાઈઓ શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞામાં રહેજો. તેઓ પ્રસન્ન થાય તેવી રીતે સેવા કરજો. બધા ભાઈઓને તમે સાચવજો. હું આ શ્રી ગિરિરાજજીની કંદરામાં થઈને લીલામાં પધારું છું. તમે મારા ઉપરણાને અગ્નિ સંસ્કાર કરજો. આવી રીતે આજ્ઞા કરી શ્રી ગુસાઈજી તો ગોવિંદ સ્વામીને સાથે લઈ શ્રી ગિરિરાજજીની કંદરામાં થઈ નિત્ય લીલામાં પધાર્યા. શ્રી ગિરધરજી વગેરે 7 બાળકોને અને સર્વ વૈષ્ણવનાથી ખૂબ દુઃખ થયું. બધા આકુળ વ્યાકુળ બની ગયા. છતાં ગિરધરજીએ ધીરજ રાખી શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે
ઉપરણાને અગ્નિ સંસ્કાર કર્યા. વેદોક્ત વિધિ પ્રમાણે સર્વક્રિયા કરી. ચતુર્બુદ્ધદાસજી આ સમયે પોતાના ગામ જમનાવતામાં હતા. એક વ્રજવાસી દોડતો જમનાવતા ગામના ચતુર્બુદ્ધદાસજીના આંગણે ઊભો રહેતો હાંફતો હાંફતો બોલી ઉઠ્યો, ચતુર્બુદ્ધદાસ, કંઈ સાંભળ્યું? શું સાંભળવાનું છે? તો કહે કે બધા ગિરિરાજજીની તળેટીમાં મુખારવિંદ પાસે ભેગા થયા છે. તો કેમ, કાંઈ થયું છે? ચતુર્બુદ્ધદાસે પેલા વ્રજવાસીને પૂછ્યું. તો થઈ રહ્યું છે, ઝટ પહોંચો, વ્રજવાસી એમ બોલ્યો. એની હાફ ઓછી થઈ નહોતી. શું થઈ રહ્યું છે એ તો કહીશ કે શ્રી ગુસાઈજી શ્રી વલ્લભનંદન વ્રજવાસી આગળ બોલી ન શક્યો. ગળે ડૂમો ભરાઈ આવ્યો અને બીજી જ ક્ષણે તેણે જાણે શું સૂઝ્યું તે, હું તો જાઉં છું મુખારવિંદે. શ્રી ગુસાઈજી જીવતે જીવ પેલી કંદરામાં પ્રવેશ્યા. એમના અંતિમ દર્શન કરવા હોય તો જલ્દી પહોંચો, હું તો આ ચાલ્યો, કહેતો વ્રજવાસી દોડતો શ્રી ગિરિરાજજી તરફ ઘસી ગયો. ચતુર્બુદ્ધદાસ ઊભા થતા ખભે ખેસ નાખતા કહેતા રહે કે ભાઈલા ઊભો તો રહે, પણ ચતુર્બુદ્ધદાસને સાંભળ્યા વગર વ્રજવાસી તો દોડી ગયો. ચતુર્બુદ્ધદાસ પણ પાછળ દોડ્યા, પરંતુ પગમાં હામ રહી નહોતી. સમાચાર સાંભળી એનું હૈયું દ્રવી ઉઠ્યું. ગિરિરાજજીની તળેટીમાં એ માંડ માંડ હાંફતા હાંફતા પહોંચ્યા. ત્યારે ગિરધરજી કંદરામાંથી કેસરી રંગનો ઉપરણો લઈને બહાર આવી રહ્યા હતા. એમના મુખ ઉપર શોકની કાલીમાં છવાયેલી હતી. ચતુર્બુદ્ધદાસજીને પરિસ્થિતિ સમજાઈ ગઈ. એ મોડા પડ્યા હતા. શ્રી ગુસાઈજીએ કંદરામાં પ્રવેશ કરી લીધો હતો. ચતુર્બુદ્ધદાસ ગાંડાની માફક કંદરામાં ઘસી ગયા, પરંતુ ગિરધરજીએ એમના બે બાહુમાં એમને ઝીલી લીધા. ચતુર્બુદ્ધદાસ, શાંતિ રાખો. કૃપાનાથ કહેતા ચતુર્બુદ્ધદાસ ગિરધરજીના ખભા પર જ ઢળી પડ્યા. શ્રી ગુસાઈજીના બધા જ બાળકો ગિરધરજી અને બેભાન ચતુર્બુદ્ધદાસની આજુબાજુ વીંટળાઈ ગયા. દરેકના ચહેરા વેદનાગ્રસ્ત હતા, આંખોમાં આંસુ છલકાતા. ગોકુળનાથજીએ વડીલ બંધુના ખભે માથું ઢાળી દીધું. વલ્લભભાઈ, તારા જેવો જ્ઞાની આ પળોમાં ભાંગી પડશે એમ કેમ ચાલશે? સંપ્રદાયની ધુરા સાંભળવામાં સહભાગી થવાનું છે. ગિરધરજીએ શ્રી ગોકુળનાથજીને કીધું કે કાકાજી કહી ગયા છે એ પ્રમાણે આ ઉપરણાનો વેદોક્ત વિધિથી અગ્નિ સંસ્કાર કરીને બાકીની લૌકિક વિધિ પણ કરવાની છે. ચતુર્બુદ્ધદાસની જળવત આંખો સામે ભડભડ ચિત્તા બળતી હતી. એ બે વ્રજવાસીઓના ટેકાથી ઊભા હતા. આંખો સામે ઘનઘોર અંધકાર છવાઈ ગયો હતો. બધું જ ધૂંધળું ધૂંધળું દેખાતું હતું. ધીમે ધીમે ધૂંધળાપણામાંથી પ્રકાશનો પુંજ પ્રગટ થયો અને ચતુર્બુદ્ધદાસ સામે એ જ શાંત સ્નેહમયી સ્મિતમળી મૂર્તિનું દર્શન થતાં જ ચતુર્બુદ્ધદાસની ચેતના જાગી ઉઠી. આંખો સામે શ્રી વલ્લભનંદન પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ થતાં જ ચતુર્બુદ્ધદાસ શાનભાન ગુમાવી. કૃપાનાથ, આપે મને મૂકીને આ જગતમાંથી વિદાય લીધી, મને નોંધારો મૂક્યો. કૃપાનાથ, તમારો વિરહ આ જીવ સહન કરી શકતો નથી. વિરહના તાપમાં તડપતા ચતુર્બુદ્ધદાસને એક મધુર અવાજ કાને પડ્યો. ચતુર્બુદ્ધદાસ, આટલો વિરહ શા માટે? મોહના બંધને તું આટલો બધો જકડાઈ ગયો? શ્રીમદ ભગવદ્ ગીતાના આરાધક શ્રીમદ વલ્લભાચાર્યજીનો ઉપદેશ ભૂલી ગયો? આત્મા મળતો નથી, દેહ તો ક્ષણભંગુર છે. હું તો સદા તારી પાસે જ છું. તારા પદોમાં, તારા સંગીતમાં, તારી ભક્તિમાં, આપણા શ્રી ગોવર્ધનનાથજીની લીલામાં, તારા હૈયામાં. હવે તું મારા દર્શન આપણા શ્રી ગોવર્ધનનાથજીમાં કરતો રહીશ. શ્રી ગોવર્ધનનાથજીમાં તું મને જાણતો રહેજે
અને પ્રકાશ આથમી ગયો, ધુમ્મસ વિખરાઈ ગયું, અંધકાર ઓલવાઈ ગયો. વાતાવરણમાં બસ એક જ પંક્તિ ઝૂલતી રહી, ફિર બ્રજ બસહુ શ્રી વિઠ્ઠલેશ, ફિર બ્રજ બસહુ શ્રી વિઠ્ઠલેશ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત.